MS24 ન્યૂઝમાં તમારું સ્વાગત છે। गुजरात मुस्लिम वेलफेयर एसोसिएशन की ओर से अहमदाबाद में महिलाओं के आत्मरक्षा व सुरक्षा के लिए एक विशेष कार्यशाला का आयोजन किया गया। इस कार्यशाला की संकल्पना राज्य महिला अध्यक्ष यास्मीन खान वहोरा की थी। जागरूक, सक्षम, सुरक्षित इस मूल उद्देश्य के साथ महिलाओं और बच्चों पर हो रहे अत्याचारों के प्रति जागरूकता फैलाने, संकट की घड़ी में मदद के लिए उपलब्ध संपर्क नंबरों की जानकारी देने तथा वास्तविक आत्मरक्षा के तरीकों की प्रशिक्षण देने का कार्य इस सत्र में किया गया। विशेष अतिथि मिलाप टाटरिया टाइगर, प्रथम डैन ब्लैक बेल्ट, ताइक्वांडो, कोरिया ने उपस्थित महिलाओं को आत्मरक्षा के लिए आवश्यक शारीरिक तकनीकों का प्रत्यक्ष प्रदर्शन कर उनके महत्व को बताया। इसके साथ ही जो छात्र भारतीय पुलिस सेवा में प्रवेश लेना इप्स बनना चाहते हैं, उनके लिए निःशुल्क मार्गदर्शन कक्षा शुरू की जाएगी। साथ ही आर्थिक रूप से कमजोर वर्ग के विद्यार्थियों को निःशुल्क कोचिंग सुविधा प्रदान की जाएगी। इसके अलावा कक्षा 10वीं में 80% से अधिक अंक प्राप्त करने वाले विद्यार्थियों को शुल्क में रियायत के साथ शिक्षा की सुविधा दी जाएगी। कार्यक्रम के दौरान अहमदाबाद के लिए महत्वपूर्ण जिम्मेदारियां भी सौंपी गईं। नसीम दीवान को अहमदाबाद जिला अध्यक्ष, शेख शहनाज को अहमदाबाद शहर अध्यक्ष तथा रुखसाना बानो सैयद को मक्तमपुर विभाग अध्यक्ष के रूप में नियुक्त किया गया। इन सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक शुभकामनाएं दी गईं और यह विश्वास जताया गया कि संगठन की प्रगति के लिए उनका कार्य प्रभावशाली सिद्ध होगा। इस कार्यक्रम में विभिन्न क्षेत्रों से कई मान्यवर उपस्थित थे, जिनमें अमित ठाकर विधायक, वेजलपुर इकबाल सैयद अध्यक्ष, हज कमेटी गुजरात राज्य, इनामुल इराकी संस्थापक, जर्मन TMX, मौलाना हबीब, ईशा फाउंडेशन के प्रतिनिधि, जैनुल अंसारी मुख्य सचिव, भाजपा अल्पसंख्यक मोर्चा गुजरात राज्य तथा अफजल खान, स्वधारा ओपेरा गृह व जनसेवा केंद्र विशेष रूप से उपस्थित थे। स्टेट महिला प्रेसिडेंट मुस्लिम वेलफेयर एसोसिएशन आज अमे अहींया महिला अवेरनेसना पर्पस लईने भेगा थया छे। अमे आज अहींया 3 सेंसिटिव मुद्दा लीधा छे। एक छे चाइल्ड एब्यूज। તમે જાણો છો કે હમણાં સેંકડો કેસો આવે છે ભારતની અંદર ચાઇલ્ડ એબ્યુઝ, માનસિક, શારીરિક અને યૌન શોષણ બાળકોનું। એની અવેરનેસ માટે અમે આજે એક પ્રોગ્રામ રાખ્યો છે। બીજું અમારું ટોપિક છે મહિલા સેલ્ફ ડિફેન્સ। મહિલા એની પર્સનલ સેલ્ફ ડિફેન્સ કરી શકે, ગમે ત્યાં બી એ ફસાઈ જાય અથવા એના પર કોઈ હુમલો થાય તો એ ખુદનું પ્રોટેક્શન કરી શકે। એના માટે અમે એને અમુક ટેકનિકો એક ટેકનિક્સની દ્વારા અમે એમને બતાવીશું। અને ત્રીજો ટોપિક છે મહિલા અવેરનેસ હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇનની અવેરનેસ માટે। કારણ કે હેલ્પલાઇનો આપણી ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે બનાવેલી છે, પરંતુ મુસ્લિમ મહિલાઓની અંદર જે છે ને એની અવેરનેસ નથી। કારણ કે કંઈ ને કંઈ અમારા સમાજમાં એજ્યુકેશન છે, તો અમે લોકો એવું ઈચ્છે છે કે એમને હેલ્પલાઇનો વિશે માહિતી હોય। કારણ કે કભી બી કંઈ બી એમને ઘરેલું હિંસા હોય અથવા તો બીજી કોઈ પ્રોબ્લેમ માનસિક કે હોય તો કારણ કે કાઉન્સેલિંગ કરવા માટે બી આપણી જે હેલ્પલાઇનો છે એ મદદ કરે છે, તો એનો કોન્ટેક્ટ કરી શકે અને મદદ હાંસલ કરી શકે। મેડમ, ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આ મુસ્લિમ વેલફેર એસોસિએશન તરફથી માઇનોરિટી સેલનો જે ક્રાઇમ રેટ વધુમાં વધુ આવતો જાય છે, એના ઉપર એસોસિએશન કેટલું કામ કરી રહ્યું છે? ક્રાઇમ રેટ વધવા પાછળ સૌથી મોટું કારણ છે એજ્યુકેશનની કમી। અમારું જે મુસ્લિમ વેલફેર એજ્યુકેશન છે એનું પહેલું જે મુદ્દો છે મેન જે આધાર સ્તંભ છે એજ્યુકેશન છે। બીજો આત્મનિર્ભરતા અને બીજો રોજગાર। અમે જે એજ્યુકેશનની કમી નથી એટલે યુવાનો જે છે, યુથ છે એ બીજે રસ્તે પર વળી જાય છે। કહે છે ને હિન્દીમાં કહેવાય કે ખાલી દિમાગ શેતાન કા ઘર। એટલે એ લોકો પાસે એજ્યુકેશન નથી, એ લોકો પાસે સ્કિલની કમી છે। તો અમારું એસોસિએશન એ ઈચ્છે છે કે એ લોકો એજ્યુકેશનમાં આગળ જાય અને કંઈ ને કંઈ સ્કિલ એ લોકો શીખે અને આત્મનિર્ભર બને। અને એજ્યુકેશનથી બીજું છે કે એને સમાજમાં એનું શું સ્થાન છે, એની શું ફરજો છે એના વિશે બી એને ભાન થાય। જ્યાં સુધી એજ્યુકેશનની એને ખબર નહીં પડે કે મારે કેવી રીતે નાગરિક બનીને આગળ આવવું જોઈએ, મારે શું ફરજો છે મારા સમાજ પ્રત્યે, મારા દેશ પ્રત્યે। એટલે આ એજ્યુકેશન અમે વધારે અવેરનેસ લાવી અને ક્રાઇમ રેટને ઓછો કરવાનું અને કાઉન્સેલિંગ। MS24